તો રાજ્યમાં ઠંડીના ચમકારાથી આંશિક રાહત મળી છે। મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 1 થી 2 ડિગ્રી ઊંચકાયું છે। ગુજરાતની વાત કરી રહ્યા છીએ આપણે। ગુજરાતના નલિયામાં સૌથી ઓછું 11.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ત્યારે મેટ્રો સિટી અમદાવાદમાં 16 ડિગ્રી, ગાંધીનગરમાં 15.5, રાજકોટમાં 13.2, કંડલામાં 13.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે, અમરેલીમાં 13.9, ડીસામાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે, કેશોદ અને પોરબંદરમાં 14.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। સુરેન્દ્રનગરમાં 15 ડિગ્રી, ભુજમાં 15.8, વિદ્યાનગરમાં 16.4, મહુવામાં 16.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ભાવનગરની વાત કરીએ, 18 ડિગ્રી તાપમાન ભાવનગરનું નોંધાયું છે, ત્યારે વડોદરામાં પણ 18 ડિગ્રી, દીવમાં પણ 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને વેરાવળમાં 18.8, સુરતમાં 19.1 અને દમણમાં 20.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે।